મિત્ર અત્યારે શું કહું છું આપણે ઘૂઘરા? હા ઘૂઘરા. બરાબર. શું નામ છે તમારું? મારું નામ વિરાજ ગઢવી. બરાબર. અહીંયા કેશોદથી જ? કેશોદથી. બરાબર. કેવા લાગે છે ઘૂઘરા? એકદમ બેસ્ટ. બરાબર. શું ભાઈ તમારું શું નામ છે કાકા? ચંદ્રેશ. બરાબર. તમે આ ઘૂઘરા છે કેટલા સમયથી વેચો છો? 17 વર્ષથી. કેટલા? 17 વર્ષથી. ઓકે, તો મને એ જણાવી દો કે આપણે જે ઘૂઘરા છે એમાં ચટણી કઈ કઈ યુઝ કરો છો તમે? મીઠી ચટણી છે, ખાટી ચટણી છે, તીખી ચટણી છે. બરાબર. મીઠી, ખાટી ને તીખી આ 3 ચટણીઓ યુઝ કરો છો. આ તમે બધી ઘરે જ બનાવો છો ચટણી કે? ઘરે જ બનાવો છો. અને આપણે ઘૂઘરા છે એ પણ ઘરે. એ પણ ઘરે જ બનાવો છો. કયા તેલમાં? પામ તેલમાં. બરાબર. અને હવે આપણે જે ઘૂઘરા છે એકદમ ગરમા ગરમ તમે લઈ આવો છો કે? ગરમા ગરમ ને. બરાબર. અને આપણે કઈ જગ્યાએ તમે આ ઊભો છો? નવદુર્ગા મંદિર પાસે. નવદુર્ગા આપણે જ્યાં કેશોદની અંદર આપણે જ્યાં શ્રી રામકૃષ્ણ પ્રાર્થના મંદિરના અહીંયા માતા દુર્ગાનું એક મંદિર છે. આપણે જુનાગઢ જઈએ છીએ મિત્રો, એ જ રસ્તામાં આપણે એક અહીંયા મંદિર જોવા મળે છે અને ત્યાં જ આપણે આ કાકા ઊભે છે. તો કાકા આપણે જે ઘૂઘરા છે ને ડીશની પ્રાઇસ શું છે તમારી પાસે? 20 રૂપિયા. એમાં કેટલા પીસ? 3 પીસ હોય છે. બરાબર. અને આ ટાઈમ શું છે તમારો અહીંયા? 6 વાગે આવી જાઓ, 7:30 વાગ્યા સુધી રહો. 6 વાગે આવો અને 7:30 વાગ્યા સુધી રહ્યો. 7:30 વાગ્યા સુધીમાં બધા ઘૂઘરા વેચાઈ જાય. જબરદસ્ત ધંધો ચાલે છે તમારે પણ. હું વાત છે મતલબ આપણે તમારે 7 વર્ષથી છો ને તમે? 17 વર્ષથી. તો 17 વર્ષમાં તમને અનુભવ તો ખાસો એવો થઈ ગયો હશે અહીંયા. બરાબર ને. આપણે કસ્ટમર પાસે રિવ્યૂ જાણી લઈએ. પહેલાં શું નામ છે તમારું? યાજ્ઞિકભાઈ. અને તમારું નામ કાકા? બરાબર. મને આ ઘૂઘરા વિશે કંઈક કહી દો, કેવા લાગે છે તમને ઘૂઘરા? ઘૂઘરા ખાવું છું, બહુ મસ્ત હોય છે. હમણાં જ ખાધા ને. અને આ ભાઈએ તો હમણાં ખાધા જ, અત્યારે ફોનમાં લાગી ગયા છે. પણ તમે મને હજી રિવ્યૂ તમે દેવા માંગતા હોય, કોઈ પબ્લિકને તમે કહેવા માંગતા હોય ઘૂઘરા વિશે, તો તમે કહી શકો છો. સુપર ઘૂઘરા આવે. સુપર ઘૂઘરા ને. બરાબર. એટલે આમ ખાવાથી સંતોષ થઈ જાય ને કે આપણે કંઈક વસ્તુ ખાધી, એક નંબર ખાધું એમ. હા. બરાબર. તો મિત્રો આપણે જોઈએ કાકાને પાસે અહીંયા ઘૂઘરા છે ને બધી લોકો છે ને બધી વસ્તુ બનાવી શકે છે, પણ ફાવક અને એનો જે એક્સપિરિયન્સ છે ને કાકા, એ બધી વસ્તુ બનાવી શકે. જેમ કે તમને ઘૂઘરાની વસ્તુમાં જે એક્સપિરિયન્સ છે એ બીજાને ના થઈ શકે. જેને ખરેખર એનો એક્સપિરિયન્સ છે એ જ કરી શકે છે આ વસ્તુ. બરાબર ને. અને કાકા આ જે ચટણીઓ છે તમે ઘરે જ બનાવો છો ને, તો મને થોડુંક નાની મોટી પ્રોસેસ કહી દેજો કે તમે આમાં કઈ રીતે બનાવો ચટણીઓ? મીઠી ચટણી છે, આંબલીને ગોળ નાખીને. હા, આંબલીને ગોળ નાખીને બનાવો છો. લીલા મરચાં માંગવીને બીની. હા હા. અને તીખી મરચી. બરાબર. તીખા મરચાંની બનાવો છો. ખાલી મીઠું લસણ જ નાખવાનું. મીઠું લસણ જ નાખો ને. બરાબર. અને બીજી આપણે કઈ કઈ વસ્તુ બીજી નાખો છો સાથે? સેવ નાખીએ. સેવ નાખો છો. બરાબર. ગોપાલની જે સેવ આવે છે એ સેવ નાખો છો. બરાબર. આ બધી વસ્તુઓ તમારે આપણે 20 રૂપિયાની પ્રાઇસમાં આવી જાય છે ને? 20 રૂપિયામાં 3 પીસ. બરાબર ને. બરાબર. આપણે કેશોદની અંદર. અને ટાઈમ છે આપણે સાંજના 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધીનો. બરાબર. નીકળું 5 વાગે ઘરેથી. હા. અહીંયા જગ્યાએ હું પહોંચું 6 વાગે. 6 વાગે પૂછો ને ઘટ જગ્યાએ. બરાબર. તમારે જે ઘૂઘરાની શોપ છે એનું નામ શું છે? બાપા સીતારામ ઘૂઘરા. આપણે તમારી કોઈ બીજી બ્રાન્ચ, કોઈ બીજી જગ્યાએ તમે જાઓ છો? ખાલી આ એક જ જગ્યાએ આખા દિવસમાં તમે ખાલી અહીંયા આવી જાઓ છો? બરાબર. અને તમારા ટાઈમે તમારો જે ધંધો છે એ પતાવીને જતા રહ્યો છો. જેને મીઠો ઓછો લાગતો નહીં નાખે. મિત્રો આપણી પાસે જુઓ આ જે ઘૂઘરાની ડીશ છે એ આવી છે અને હવે આપણે આને ટેસ્ટ કરીએ. બહુ જબરદસ્ત અને ખુશબુદાર લાગે છે ભાઈ, જબરદસ્ત લાગે છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. જુઓ તમે આનું જે પીસ છે ને એ જુઓ, કંઈક આ રીતનું જોવા મળે છે ભાઈ. સલેટ. મોટામાં જતા એકદમ આખું પલળી જાય છે ભાઈ, મક્ખન ટાઈપ છે. જબરદસ્ત આપણે ફૂડ જોવા મળે ભાઈ. આવજો ભાઈ, ફાસ્ટ ફૂડ લવર છે ને ચૂકતા નહીં ભાઈ. ચોખ્ખી વસ્તુ કહી દઉં છું, આપણે કેશોદની અંદર આ જગ્યાએ આપણે કાકાના ઘૂઘરા ખાવા આવી જજો.
જબરદસ્ત ચટણી સાથે જબરદસ્ત ફિલિંગ સાથે ઉપર ધમાલ મસ્તી ધરાવતા ઘૂઘરા તમને મળી જાય ભાઈ. કમાલ છે, ધમાલ છે અને સોલિડ છે. તો મિત્રો આજનો બ્લોગ રહી જાય આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરી દેજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.